નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધનનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. પ્રશ્ન નંબર 1 મિત્રો, પહેલો પ્રશ્ન આપણો એવો છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ આપો. તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખવાના છે. તો 3 ખનિજોમાં આપણે લખીશું લોખંડ, ખનિજ તેલ અને કુદરતી વાયુ. પ્રશ્ન નંબર 2, ધાત્વિક ખનિજોના આયશક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે? તો ધાત્વિક ખનિજોના આયશક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહના બંનેના વિશાળ જે સ્તર છે એ સ્તરમાંથી મળી આવે છે. પ્રશ્ન નંબર 3, ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર મણિકરણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની અંદર પુકા ઘાટી ખાતે આવેલા છે. પ્રશ્ન નંબર 4, પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે? તો પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઇંધણ તેલ એટલે કે લુબ્રિકન્ટ વગેરેના ઉત્પાદનો બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લસુંદ્રા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે આવેલા છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? તો ખનિજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે. રિફાઇનરીની અંદર પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઇંધણ તેલ એટલે કે લુબ્રિકન્ટ જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે. ખનિજ તેલના વિવિધ ઉત્પાદનોના વેપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે. આ કારણોસર ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, જેનાથી આપણે ઉર્જા મેળવી શકીએ તેવા તેના ઉપાયો તમારે મિત્રો મેળવવાના છે. તો જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેના જો ઉપાયોની વાત કરીએ તો પહેલું છે, પેટ્રોલના બદલે સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ કરવો જોઈએ. રસોઈ ઘરની અંદર બળતણ તરીકે લાકડા કે કોલસો વાપરવાના બદલે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો જેવા કે જળ વિદ્યુત, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર મિત્રો 3, ગુજરાતમાં કોલસો ક્યાંથી મળી આવે છે? તો ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો કચ્છના પાંદરો, સુરતમાં તડકેશ્વર, ભરૂચની અંદર રાજપારડી, ભાવનગરમાં થોડી, તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી ખાતેથી પણ લિગ્નાઇટ કોલસો મળી આવે છે. પ્રશ્ન નંબર 4, ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. આ વિધાનની તમારે સમજૂતી આપવાની રહેશે. તો કોલસો છે, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા શક્તિના સાધનો જે છે તે મર્યાદિત જથ્થામાં છે. તેનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ અને એવું અનુમાન માનવામાં આવે છે કે જો અત્યારે વર્તમાન એટલે કે આ સમયના દરે તેમનો વપરાશ સતત થતો રહે તો શક્તિના આ ઈંધણોનો ભંડારો ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે ભવિષ્યમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા અને ભૂતાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોત એટલે કે જે ક્યારેય ખૂટવાના નથી તેનો ઉપયોગ વધારવો પડશે. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો અમર્યાદિત છે, તે પુનઃપ્રાપ્ય છે અને નાશવંત નથી. તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે અને વળી તેમના ઉપયોગથી પર્યાવરણ પણ પ્રદૂષણ થતું નથી એટલે કે તે પ્રદૂષણ મુક્ત છે. પ્રશ્ન નંબર 5, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ સાથી કહી શકાય? તો અશ્મિભૂત બળતણો જે છે તેનો મિત્રો આપણે ખૂબ જ વપરાશ ઝડપથી કરી રહ્યા છીએ. તેમનો જથ્થો મર્યાદિત છે. જો વર્તમાન દરે તેનો વપરાશ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં તેના ભંડારો સમાપ્ત થઈ જશે. એ એક ચિંતાજનક બાબત છે. તે પુનઃ અપ્રાપ્ય છે, તે નાશવંત છે, તેનું નવીનીકરણ પણ થઈ શકતું નથી. અશ્મિભૂત બળતણોનો સળગવાથી, દહનથી વાતાવરણમાં ઝેરી પ્રદૂષકો ફેલાય છે. તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. આથી કહી શકાય કે ભવિષ્યની અંદર અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે. હવે તમારે મિત્રો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. નીચેનામાંથી કયું લક્ષણ ખનિજનું નથી? તો તેઓ પુનઃ અપ્રાપ્ય છે એટલે કે ફરીથી ઉપયોગમાં આપણે તેને લઈ શકીએ છીએ. આ વિધાન ખોટું છે. બંધ બેસતા જોડકા જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ
આ બાજુનો વિભાગ અ લખી દઈશું અને સામે સાચા જવાબ લખીશું. સૌર શીતાગાર છે તો તેની સામે સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો છાણી. તો આપણે 4 નંબર સાથે એને જોડીશું નહીં, પણ 4 નંબરને અહીં 1 નંબર ઉપર લખી દઈશું સાચો જવાબમાં. વિન્ડ ફાર્મ છે તો આવશે માંડવી. સોલર પાર્ક છે તો વિદ્યાર્થી મિત્રો આવશે 2 નંબર સાથે જોડીશું ચારણકા. ગરમ પાણીના ઝરા છે તો આવશે તુલસી શ્યામ. અને બાયોગેસ પ્લાન્ટ તો આવશે રુદાતાલ. તો આવી રીતે આપણે જોડકા જે છે તે વિદ્યાર્થી મિત્રો જોડવાના રહેશે. અહીં પણ સાચો જવાબ આપ્યો છે. વિશ્વમાં સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? તો USA એટલે કે અમેરિકામાં. ત્યાર પછી ખાલી જગ્યા પૂરીશું. યોગ્ય શબ્દો વડે નીચેના જે વિધાનો છે એની આપણે ખાલી જગ્યા પૂરીએ. તો ધાતુ ગાળણના ઉદ્યોગોમાં ધાતુમય એટલે કે તાત્વિક ખનિજોનો ઉપયોગ થાય છે. દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય મધ્યપ્રદેશ છે. ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર કુદરતી ગેસના ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે. ગેલ્વેનાઇઝ પતરાનો ઢોળ ચડાવવા માટે જસત ખનિજનો ઉપયોગ થાય છે. કચ્છ જિલ્લાના પાંદરોમાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે. સંકલ્પના સમજાવો એટલે કે આપણે એની વ્યાખ્યા આપવાની છે. તો પહેલું છે ખનિજ. પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ એટલે કે ગુણધર્મો ધારણ કરે છે. તેવા ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે. ભૂતાપીય ઉર્જા ભૂસંચલનીય પ્રક્રિયાના કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ સપાટી ઉપર આવે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે. ભરતી ઉર્જા સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે. તે ઉર્જા બિન પરંપરાગત સ્ત્રોત છે. બાયોગેસ તો ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, પશુઓનો છાણ, રસોઈઘરનો કચરો, માનવ મળ અને મૂત્ર, ખાંડના કારખાનાનો કચરો વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતા ગેસને બાયોગેસ કહે છે. વિદ્યાર્થી મિત્રો તફાવત સમજાવવો અથવા તો તફાવત તમારે સ્પષ્ટ કરવાનો છે. પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો તે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. તેમનો જથ્થો મર્યાદિત છે. તે પુનઃ અપ્રાપ્ય છે. તે નાશવંત છે અને તેનું નવીનીકરણ થઈ શકતું નથી. તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ જે છે તે ઉત્પન્ન થાય છે. તેમનો ઉપયોગ વેપારી ધોરણે થાય છે. બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો તો તે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતના વિકલ્પે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. તે અમર્યાદિત છે અને તે પુનઃપ્રાપ્ય છે. તે નાશવંત નથી. ખલાસ થાય તો ફરીથી એને નવેસરથી બનાવી શકાય છે. તેમના ઉપયોગથી પર્યાવરણને પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી અને તે પ્રદૂષણ મુક્ત છે. તેમનો ઉપયોગ બિનવેપારી ધોરણે થાય છે. બાયોગેસ અને કુદરતી ગેસની વાત કરીએ તો બાયોગેસ ખેતરનો કચરો, નકામો કૃષિના જે પદાર્થો છે, છાણ, રસોઈઘરનો કચરો, માનવના મૂળમૂત્ર, શેરડીના કૂચા વગેરે કોહડાવીને મેળવવામાં આવે છે. તે એક બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે. તેના ઉત્પાદન એકમો નાના છે અને તેના ખૂબ ઓછી મૂડીનું રોકાણ કરવું પડે છે. તેવો ઉપયોગ બિન વેપારી ધોરણે થાય છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. તેનાથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જૈવિક ખાતર ઉત્પન્ન કરી શકાય છે. કુદરતી ગેસ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો છે. તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ જે છે થઈ શકતું નથી. તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તેનો ઉપયોગ વેપારી ધોરણે થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગોનું સંચાલન કરવા માટે અને ઘરમાં બળતણ તરીકે થાય છે. તાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ તો ધાત્વિક ખનિજો જે છે તેમાં ધાતુઓ કાચા સ્વરૂપ એટલે કે અયસ્કમાં હોય છે અને તેમને ઓગળવાથી ધાતુઓ જે છે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે સોનું, ચાંદી, જસત, ત્રાંબુ, બોક્સાઇટ, લોખંડ વગેરે. અધાત્વિક ખનિજોમાં ધાતુઓ હોતી નથી. તેમાં મુખ્યત્વે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો છે કોલસો અને પેટ્રોલિયમ ગેસ. આ ઉપરાંત તેમાં ચૂનાના પથ્થરો, અબરખ અને જીપ્સમ હોય છે. ધાત્વિક જે ખનિજો છે તેમાંથી મળતી ધાતુઓને ટીપીને ઓગાળીને જુદા જુદા આકાર જે છે તે ઢાળી શકાય છે. કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. ધાત્વિક ખનિજોમાંથી મળતી ધાતુઓ પર પ્રહાર કરવાથી તે તૂટતા નથી.
કેટલાય અધાતુમય ખનિજો ઉપર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, દાખલા તરીકે ચૂનાનો પથ્થર, અબરખ, જીપ્સમ વગેરે. પ્રશ્ન નંબર 4. ધાતુમય ખનિજો આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહથી બનેલો વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. અધાતુમય ખનિજો મેદાનો અને ગેડ પર્વતોના કાપનો ખડક સમૂહ નિક્ષેપકૃત ખડકોના ક્ષેત્રોમાંથી તે મળી આવે છે. ટૂંક નોંધ લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધ અહીં આપણને ખનિજ સંપત્તિ જે છે તેનું મહત્ત્વની વાત કરીએ તો ખનિજો ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડે છે. આજના ઔદ્યોગિક યુગોમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો અને અવકાશયાનોમાં ખનિજો ઉપયોગી છે. યંત્રો અને અવકાશયાનના સંચાલન માટે પણ ખનિજોનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું ખૂબ મહત્ત્વ વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને તેની સમૃદ્ધિ તેમજ તેના યોગ્ય ઉપયોગના કારણે સમૃદ્ધ થયા છે. વિવિધ પ્રકારના અને ખૂબ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે, તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી મૂડીયામણ પણ કમાઈ આપે છે. પરિણામે દેશનો ખૂબ આર્થિક વિકાસ થાય છે. ખનિજોના મહત્ત્વના કારણે આજના યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. ખનિજો રાષ્ટ્રની સંપત્તિ ખૂબ મૂલ્યવાન ફાળો આપતો હોવાથી તે રાષ્ટ્રના અર્થતંત્રની ધોરી નસ ગણાય છે. તેથી તે દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ પણ કહેવાય છે. ખનિજ સંરક્ષણના ઉપાયો. તો ખનિજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો આ પ્રમાણે છે. ખનિજોના નિર્માણ અને તેના સંગ્રહમાં હજારો વર્ષ લાગે છે. તેથી ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેને આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોલસો અને પેટ્રોલિયમ બિનનવીનીકરણીય સંસાધનો છે. આ સંસાધનોના માનવીય વપરાશના દરની તુલનામાં નિર્માણનો દર ખૂબ ધીમો છે અને ખનિજોના ખોદકામની પ્રક્રિયા નિયંત્રિત કરવી જરૂરી છે. વપરાઈ ગયેલા લોખંડ, ત્રાંબો, એલ્યુમિનિયમ અને કલાઈના ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે. તેથી તેમને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. આ પ્રક્રિયાનું ધાતુઓનું રિસાયકલિંગ કહેવામાં આવે છે. ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ થઈ જવાના અણી પર હોય એવા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવા ખનિજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે વિદ્યુતને સ્થાને સૌર વિદ્યુતનો, ત્રાંબાના સ્થાને એલ્યુમિનિયમ અને પેટ્રોલના બદલે સીએનજીનો ઉપયોગ કરવો જોઈએ. જળ વિદ્યુત, સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ માટેના પ્રયત્નો કરવા. ઉર્જા સંસાધનો ખૂબ જ મૂલ્યવાન છે. ખનિજો નાશવત છે, તેમનું નવીનીકરણ થઈ શકતું નથી અને તેમનો જથ્થો પણ મર્યાદિત છે. તેથી તેમનો બહુ વિવેકપૂર્વક ઉપયોગ અને કરકસર ઉપયોગ કરવો જોઈએ. ખનિજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે અને આ ખ્યાલ સ્વીકારીને આપણે ખનિજ સંસાધનોનું સંરક્ષણ પણ કરવું જોઈએ. સૌર ઉર્જા. તો સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જાનો અનુભવ આપણે મોટાભાગના દિવસો દરમિયાન કરીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી ઉર્જાનો ઉપયોગ સૌરકોષોના વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. વધારે ગરમી ધરાવતા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાથી ટેકનોલોજી ખૂબ ફાયદાકારક છે. સૌર ઉર્જાનો ઉપયોગ સોલર વોટર હીટર એટલે કે પાણી ગરમ કરવા, સોલર કુકર રસોઈ કરવા, સોલર ડાયર્સ કપડાં સૂકવવા તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ, સોલર પેનલ અને ટ્રાફિક સંકેતોના પ્રકાશમાં ઉપયોગી છે. સૌર ઉર્જા અખૂટ છે અને પ્રદૂષણ મુક્ત છે. ભારતમાં મધ્યપ્રદેશના રેવા એટલે કે રીવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી છે. તેની ગણના એશિયાની સૌથી મોટી સૌર ઉર્જામાં ગણાય છે. ભારતમાં સૌર ઉર્જા મેળવતા અગ્રગણ્ય રાજ્યમાં ગુજરાતની પણ ગણના થાય છે. ગુજરાતમાં સૌર છત અને કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટ દ્વારા સૌર ઉર્જા મેળવવામાં આવે છે. ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામના બિનવપરાશી જમીન ઉપર 590 મેગાવોટની ક્ષમતાનો સોલર પાર્ક બનાવવામાં આવ્યો છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી એટલે કે ગેડાએ વડોદરા પાસે છાણી પાસે આવેલા 10 ટનની ક્ષમતાવાળું સૌર ઉર્જા જે છે તે શીતાગાર સ્થાપ્યું છે. રાજ્યની વીજળી વિનાના ગામોમાં દીવાબત્તી, સ્ટ્રીટ લાઇટ, શહેરોની સિંચાઈ અને ટીવી ઉપર સોલર સેલ આધારિત સોલર પેનલો જે છે તે ગોઠવવામાં આવે છે. સોલર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત સરકાર આજે આપણને સહાય પણ આપે છે. બાયોગેસ છે, તો વિદ્યાર્થી મિત્રો બાયોગેસની આપણે ચર્ચા કરી. એ પ્રકારે તમે અહીંથી જોઈ અને તેનો જવાબ જે છે તે જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની ટૂંક નોંધ આવશે. આ પ્રકારના તમે મિત્રો પાઠ નંબર 11ના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો. તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.